5 જણ આપણે થાય ને આવો આ ગુલા ગોટા ની ખાવા માસા ગોટા આના જ ગોટા તમને બહાર રોડ ઉપર ओके ओके तो बरोबर एंड अपन लोग अभी पहुंच चुके हैं डाकोर की बाजार में ડાકોરના ફેમસ ગોટા ખાવા આવી ગયા છે અમે લોકો જોઈએ કેવું હોય છે આ યશવી જો લાવી એનો માટે નથી तो हे गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू ब्लॉग। तो गाइस आज के ब्लॉग की शुरुआत होती है डायरेक्ट मेरे मौसी के घर से एंड फिलहाल हम लोग चाय वगैरह पी रहे हैं तो बहुत अच्छे से खातिरदारी हो रही है। पापा लोग ऊपर है वो नहा धो के रेडी हो चुका है एंड अपन लोग की राह देख के फिर बोर होकर चले गए उनको मंदिर जाना था और वो मंदिर जाकर वापस भी आ गए तब तक भगीरथ सिर्फ तैयार होकर ऐसे चाय पीने बैठे थे वो फिर ऐसा बोर होकर उससे पहले मैंने क्या किया वो तुमको पता ही नहीं है तुझे भी पता नहीं है नहीं मुझे तो नहीं पता मुझे क्या किया उसके बारे में ટિકિટ બિકિટ બુક કરી અમે ટિકિટ બુક કરીએ પછી ક્યાં જાવું નહીં બધે એમની જોડે બેઠો એમને ઉતાવળ થતી હોય બધાને હે એટલે પછી ડાયરેક્ટ પછી લેટ જતું હોય ને એની ઉપર બધું ઢોરી દે એટલે અમારે એવું છે બધું ડાયરેક્ટ હું આ લાઈમ લાઇટમાં આવી ગયો કેટલી વાર કરે છે અમને ત્યાં અમને બધા પછી શું કરું અરે આમાં મેડમ ઓલે હા કરતા આપણે લઈ જાવે છે બધું લઈ જવાનું હોય વાલી દીવી હા કરું તો તમે કોઈ આવેલો ને કે ના કે ઈ બજેટ નહીં કે ઓલી દીવી પણ મેં દીવી શું કરવા લેવી છે શું ખાવું તમારે સમોસા ખાવા જાઉં માં તો ગઈ વખતે ખવડાવ્યા હતા ખબર માસી સમોસા ખાવા તો આપણે ચા તો દરરોજ ખાવી ગુડી નડિયાદ તો એક વખત સમોસા ખાઈને ખાવા કોલ માસી આવે ને તો વિડીયો ચાલુ હોય ને એટલે આમ ડોકું મારીને પઈ જાય હે માસી વિડીયો ચાલુ એટલે તો આવે છે હોય રાખે આ તો લીવ જ છે જો તું આટલી બધી ફોરવર્ડ થઈને તું આવું કરે હા બે ચલો ગાડી છે મારી એ ખાવા જઈએ આ બધું નહીં ખાવું જવા દો सो गाइज गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू ब्लॉग। तो गाइज अभी बाहर आ चुका हूँ एंड तो अभी क्या है कि सब लोग अभी नहा धो रहे हैं तैयार हो रहे हैं एंड आज का जो मौसम है इतना ख़राब है ना इतना ख़राब मौसम है ना तो बाहर जाते मतलब पापा लोग क्या हुआ कि पापा लोग दर्शन करने के लिए यहाँ पे हनुमान दादा का बहुत मस्त मंदिर है तो वो दर्शन करने के लिए मतलब आधा किलोमीटर जैसा होगा तो वो वहाँ पे दर्शन करने के लिए गए थे तो वहाँ से यहाँ पे आया ना तो उन लोगों ने ऐसे ही बोल दिया कि कहीं पे नहीं जाना भाई दोपहर तक कहीं पे नहीं जाना मतलब एटमॉस्फेयर इतना गंदा है ना वो बीमार पड़ ही जाता है। तो अभी ऐसा है कि कहीं पे जाने वो तो अभी एक रूम में पैक हो गए और वहाँ पे है वो तो अभी मैं तो मस्त नहा धो के रेडी हो चुका था यार बहुत गंदा वाला एटमॉस्फेयर हो रखा है भाई तो यार गाँव में हमारे गाँव में ऐसा ना हो तो अच्छा है नहीं तो यार बहुत यार दिक्कत हो सकती है। तो अभी का स्टेटस ये है गाइस अभी मैं सोच रहा हूँ कि गाड़ी को अभी थोड़ा साफ कर दूं क्योंकि गाड़ी भी बहुत बिगड़ी हुई है तो अभी ये है क्योंकि अभी टाइम पास करना है एंड अभी आपको पता है कि मैं लैपटॉप का चार्जर भूल गया हूँ तो मैं एडिटिंग भी नहीं कर सकता तो अभी क्या करूँ कुछ समझ में नहीं आ रहा। चलो હવે આવી ગયું છે અને આપણે ગાડીને થોડી સાફ કરી લઈએ કેમ કે ટાઈમ પાસ જ કરવાનો છે આપણે કામ કરવા લાયક કંઈ છે નહીં અને અત્યારે બહાર આવ્યા છીએ મેં વિચાર્યું કે ચલો બેસી રહ્યો એના કરતાં કંઈક કરું સારું તો ચલો ગાડીને સાફ કરી લઈએ। A few moments later. ચલો તે હું તો ફોટોગ્રાફીનું વિચારું તો મસ્ત અત્યારે જો ટાઈમ પાસ થઈ રહ્યો છે ચલો ગાઈસ અત્યારે છે ને મસ્ત ગાડી બી લૂછાઈ ગઈ છે મસ્ત સાફ થઈ ગઈ છે અને અત્યારે અમે વિચારીએ છીએ કંઈક જવાનું બટ એવું છે કે ઘણા લોકો તૈયાર છે અને ઘણા લોકો નથી તૈયાર ત્યારે એમાં કન્ફ્યુઝન ચાલી રહ્યું છે અને મસ્ત અત્યારે એ ટાઈમ પાસ કરી રહ્યા છીએ નહીં ધોઈને મસ્ત તો અત્યારે એવું વિચાર છે કે જો કોઈ આવે નહીં ક્યાંય જવાનું નતા ને તો મસ્ત આપણે કેમેરો લાવ્યા છીએ અને મસ્ત અત્યારે આપણે ફોટોગ્રાફી કરવાનો વિચાર છે અને વાતાવરણ બગડેલું છે બટ ફોટોગ્રાફી માટે બહુ સારું છે તો જોઈએ જો પાર્ટી અત્યારે નહીં જોઈને તૈયાર થઈ ગઈ છે હવે જલ્દી કરો તો સારું કહેવાય તમારું
સો હવે અત્યારનું સીન એ છે કે બપોરે ખાઈ અને પછી જવાનું છે ક્યાંક બહાર. હજુ ક્યાં જવાનું છે ડિસાઇડ નથી કર્યું, કેમ કે 2-3 ઓપિનિયન છે બધાના અલગ અલગ. હવે જોઈએ કે ક્યાં જઈએ છીએ. તો ત્યાં સુધી અમે ફ્રી છીએ અને બપોરે જમીને પછી બહાર જવાનું છે. તો ભગીરથને એવું છે કે અત્યારે ફ્રી છીએ તો થોડા ફોટોગ્રાફ્સ ક્લિક કરી લઈએ અને સ્પેશિયલી એમને કંઈક એમના માઇન્ડમાં છે કે આ ટાઈપનું ફોટોઝ ક્લિક કરવા છે. તો હવે જોઈએ છીએ શું થાય છે. જઈએ फोटोग्राफी करवा, કેમ કે अपन लोग है ना, કેમ કે અભી ફ્રી બેઠે હુએ તો फ्री है. હું મારો ફોટો બતાવ, સ્ટેચ્યુ બતાવું હજુ આપણને મળે કે ક્યારે મળે 76% જ છે આની અંદર. હવે 76 તો ઘણું. ચલો બતાવો તો મારો ફોટો. નહીં અટા શું કહેવાય આને, બેટરી નહીં. 76% એટલે કેટલું કહેવાય. અને બટ ઓબ્વિયસ છે કે તમે કેમેરાનું બી ચાર્જર નહીં જ લાવ્યા ના હો. છે પરમ દિવસે અમે સ્ટેચ્યુ ગયા હતા તો એ પાવર બેંક લાવ્યા હતા અને ચાર્જિંગ કેબલ ભૂલી ગયા હતા. એવી રીતે આજે એ લેપટોપનું ચાર્જિંગ ભૂલી ગયા છે, મતલબ ચાર્જર ભૂલી ગયા છે. તો હવે તમે ફેસ કર્યું જશે કેમ કે 2-3 દિવસથી વ્લોગ આવ્યા જ નથી, કેમ કે એડિટિંગ જ નથી થતું. અહીંયા પડ્યું છે લેપટોપ એમનું. તો એવું બધું આમનું કામકાજ છે. એરિયા છે, મતલબ એમની ઇલેક્ટ્રોનિકની દુકાન છે. મતલબ તો આપણે હોમ થિયેટર કાં તો કેવું સ્પીકર લેવાનું વિચારી રહ્યા છીએ. ફોકસ છો તમે કેમેરો આ બસ હવે ફોકસ. તો હોમ થિયેટર ને એવું બધું લેવાનું વિચારી રહ્યા છીએ. એમની ઇલેક્ટ્રોનિકની દુકાન છે. તો હવે જોઈએ છીએ કે ભાઈ કેવું રહે છે. હેલો મમ્મી તો આયા. ચલ ત્યાં મારે ગાડી જોડે ગાડી તો મારી પ્રિય છે. આપા મમ્મી અત્યારે કે ખુલ્લું જ ના હોય. હા 10 10:30 11 વાગે ખુલે બધું. ગયું હોય 10:30. નહીં 11 વાગે ખુલે ગુડી બધું. સાડા હતા બધું દીવાબત્તી કરતા હોય છે. તો આપણે ખાલી ખોટું ઉભું રહેવું પડે. મમ્મીને ભગીરથની ફોટોગ્રાફી ચાલી રહી છે. મમ્મી ફોટા પાડી દેશે. ભગીરથ અહીંયા બહુ મસ્ત છે જો. અહીંયા 1 hour later. આમ તો જો સારા લાગો લઈ લો. હા આજે મજા આવશે તમને યાર વ્લોગિંગ. આમ જો વાહ ક્વોલિટી વાહ. જૂના જમાનાના હીરો લાગો છો. સો ગાઈઝ અત્યારે ગાડીમાં આવી ગયા છો અને અત્યારે ફાઇનલી ટાઈમ આવી ગયો છે ડાકોર જવાનો. બટ અત્યારે એટલું બધું વ્લોગિંગ નથી કરતો કેમ કે અહીંયા કોઈકના મેરેજ છે તો એમની પ્રાઇવસી જે છે એ પેલી ના થાય એના માટે આપણે થોડા બહાર જઈને વ્લોગિંગ કરીએ. અને અત્યારે એટલું બધું રશ છે ને તે મજા નહીં આવે એટલે મેં ગાડીમાં આવીને વ્લોગિંગ કર્યું. તો એવું છે તો ચલો ફટફટ ગાડી નીકાળીએ અને બધાને બેસાડીને નીકળીએ ગાઈઝ. ચલો ગાઈઝ આમ જો ગાઈઝ બહાર મંડપને બધું બાંધેલું છે તો એવું છે. ચલો ગાઈઝ લેટ્સ ગો. 5 જણ આપણે થાય ને. આવો ચલો ગાઈસ ફાઇનલી નીકળી ગયા. ના તું નથી બેવફા નથી તું. ગીતમાં આવી જશે. બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. ચલો ગાઈઝ અમે અત્યારે ઉતારી દીધા છે અને ફાઇનલી આવી ગયું છે ડાકોર. તો ડાકોરની બજારમાં અમે લોકો છીએ. આ ભગીરથ મને કે તું અહીંયા આય હંગાત. ગાડી પાર્ક થોડી ગાગી પછી કરવી હોય તો કોક હોય તો. મને જવું છે યાર એ લોકો કોઈ બજારમાં હું રહી જાઉં એટલે બજારમાં વાળી આય તારા પેલામાં જવાનું હતું તોય મને પપ્પાને મૂકવાના હતા. तो चलो गाइस फाइनली पहुंच चुका है डाकोर में एंड मम्मी लोग तो कब के चले गए. मैंने उनको मतलब बीच में उतर दिया था कि आप चले जाओ बाजार वो पहले यहाँ पे आ जाए नहीं तो चली जाएगी. तो अभी फाइनली कर दिया है पार्क एंड अभी जा रहे हैं वहाँ पे मंदिर पे. तो अभी 4:15 बजे का
4:10 का आई थिंक टाइम है, 4:10 या 15 का टाइम है। 4:05 हुए ऊपर, तो हम टाइम टू टाइम पहुंचे। हाँ, टाइम टू टाइम पहुँचे हम अपन लोग। तो पहले दर्शन करेंगे एंड फिर देखेंगे कि क्या करते हैं भाई। बंदर देखो, ગલગોટો ના ખવાય પાર્ટી એક બંદર બી લાઈ કેવું ગલગોટો કહે મેં છે? ચૂકીને લીધો। તીંતા દાદા એ ગુડી પાણીપુરી ખાવી ભૂખ લાગી હો મને તો ચાલવાનું કરો, પેલા દર્શન કર્યા વગર કઈ ના પહેલા દર્શન કરવાના પહેલા દર્શન કાનોડો રીસાઈ જાય, પછી રીસાઈ જાય। હા, અમારે તો થોડુંક બહુ તકલીફ પડે છે જ્યાં કાનુડાના ધામે જઈએ ને ત્યાં। દ્વારકા જઈએ તો બહુ તકલીફ પડે, ડાકોર આયા તો પહેલા તો એવી તકલીફ પડી હતી નહીં। આ વખતે 4 આ વખતે કઈ ખબર નથી જોઈએ। ओके हाँ जी। तो गाइस ये है डाकोर की बाजार एंड अपन लोग अभी पहुंच चुके हैं डाकोर की बाजार में। આમ અભી જો મિલે તઈને ને? જણા कौन है भाई? જઈલો ને પાર રચિતિયન પાર સીધા જઈલા જો ક્યાં આયા ગેસ કરો છો। ક્યાંય બી જોવા મળી શકે। પહેલા આપણે દર્શન મહત્વના છે। 4 સવા 4 તો વાગી ગયા, 4:15 ખુલે છે। એ મમ્મી દર્શન કર્યા પહેલા એક વસ્તુ નો લેવાય। શું છે? આ થઈ ગયું, ચાલો ચાલો। તો જો યાર કેટલી બધી પબ્લિક છે। ચપ્પલ પહેરી લઈએ અને તો સોક્સ પહેરીને આવી છે। વાહ, તને એટલી ખબર નહીં પડતી કે આપણે સોક્સ નીકાળીને આવીએ। વાહ વાહ, અત્યારે અમે છૂટા પડી ગયા છીએ બધા લોકો। હું ગુડ્ડી બે જ જોડે છીએ। બધા મંદિરમાં એટલી બધી ભીડ હતી ને બધા અલગ અલગ છૂટા થઈ ગયા છે। અને પપ્પા અને માસાની તો હજી તો મળ્યા જ નથી અમને। જ્યારે આવ્યા ત્યારે અમે લોકો મળ્યા જ નથી। તો આ રહ્યા મમ્મીને। બહુ સંઘર્ષ કર્યો લાગે છે તમે। વાર તો જતા ને બહુ સંઘર્ષ કર્યો, કાનોડાએ બહુ સંઘર્ષ કર્યો લાગે દર્શન કરવા માટે। હે, 2 વાર પાણીમાં છે ને અહીંયા હા, કૃષ્ણ સંતાઈ ગયા હતા, એ જગ્યાએ મંદિર છે। અચ્છા એવું હે? આ પબ્લિક બધી એ જાય, એટલે એ જોવા જાય છે? એટલે યાત્રા કરવા તમારે એ જાવ। અચ્છા, તમે ગમે એટલે ફરી આવો, 4 ધામ ફરી આવો, પણ એ યાત્રા પૂરી અહીંયાથી થાય। ઓકે। હવે સાંભળો, હા, અમારે એક પેલો ઘંટ લેવાનો છે મંદિરનો, તમારે લેવાનો છે રૂપાબાન ઘરના, ના ભાઈ, મોહનબાન ઘર માટે લેવાનો। અરે લો હા હા, અહીંયા તો જાણે જાય તો આમને મંદિર જેવું ફિલિંગ આવે। બાકી છે હજુ। અરે ગુલા ગોટા ની ખાવા માસા? ગોટા આના જ ગોટા તમને બાર રોડ ઉપર, ઓકે ઓકે, તો બરોબર। બાર રોડ ઉપર આવી ગયા છે। આ ભૂખ લાગી છે? મકલવાણ વાળા એ બાર આવી ગયા છે અચ્છા, અને ત્યાં બધી વસ્તુ વ્યવસ્થિત આપણને બધું ત્યાં હા મળે છે। સરખી રીતના કરી આપો। આખું ખાવાનું? હા આખું કેરી જેમ કેરી ખાઈ ગયા અમે। ખાટું ખાટું લાગે? જો વરિયાળી ખાઈ વરિયાળી લઈ તમારા માટે। મસ્ત લાગે હો પણ। શું કેમ? હા તો અંબાઈ જશે। ખાટું મીઠું લાગે? આમ ચાકીને બોલો આ ચાલે નહીં નીકળવાની? ખાય છે ના ના બિલકુલ આમ રેર છે। જો કેટલી પતલી છે, ये बहुत बड़ा है, छोटा है ना। લે શું લઈ લે, ના મજા આવે तो આપણે। कैरी जाए એ હે, આટલું બધું ખાટું ના ખવાય। આખું જોડે ખાવાનું હોય। બહુ ખાટું લાગે છે શું? मस्त है हो। जमे तो लेने का मेरे पास तो एक ही है। जितने पीस मांगो उतने पीस निकालो। बस सुनो लो बता
मैं तो इनको इसलिए वो मैंने बोला सेम अच्छे पण आना भाड़े। चलो भगीरथ आ गए हैं पार्किंग से गाड़ी निकाल के, हम इनको ऐसा ऐसा कर देते हैं ताकि उनको वो हमें देख ले। आगे जाना दे। हम आगे मिलते हैं क्योंकि यहाँ पे बहुत ही ट्रैफिक हो जाएगा, फिर थोड़ा आगे जता रहिए। આ યશવી જો લાવી એનો માટે નથી, આરોહી માટે કોમલવાસી સારું કહેવાય. બોલે છે જો પાસે હા હવે બંધ ચાલુ થઈ ગઈ. આરોહી માટે લીધી છે, આરોહી માટે. ડાકોરના ફેમસ ગોટા ખાવા આવી ગયા છે અમે લોકો. જોઈએ કેવું હોય છે. ચલો ગાઈઝ, ગોટા આવી ગયા છે. શું થયું ભાઈ, શું થયું? હસી ગયો અત્યારે રિસાણા હતા ભાઈ. ચલો દહીં જોડે ખાવાના. એક એમને આપી દો. ચલો ગાઈઝ, ઓહો મરચા અને આ દહીં. ઓકે, કેવા લાગ્યા? ડાકોરના ગોટા પહેલી વખત ટ્રાય કરશું ભાઈ. આટલી ફેમસ છે તો તમે આમાં નાખી દો. અલગ ગોટા ને અલગ જ છે. ફૂલવાડી જેવા લાગે. ફૂલવાડી જેવા લાગે ને. ફૂલવાડી જેવા લાગે. ગાઈઝ મસ્ત ગોટા ખાઈ લીધા છે એન્ડ હવે ટાઈમ આવ્યો છે ઘરે જવાનો. તો બહુ મસ્ત ગોટા હતા, અમે તો બહુ મસ્ત કરી લીધા. અને આ ત્રણ તો અલગ જ ફરાય છે. પહેલાં મારે કેવું બધું શૂટ કરવામાં જાય, પછી છેલ્લે ખાવાનું થાય. અને આ બધા પહેલાં ખાઈ લે અને પછી આગળ આવી જાય, એટલે આપણે આવું થાય બધું. ગમે ત્યાં પાછા રહી જ જઈએ અમે લોકો. હવે ટાઈમ આવ્યો છે વડોદરા જવાનો, તો અમે લોકો બારોબાર વડોદરા જશું. અને પપ્પા અને માસા બે નડિયાદ રહેશે. અને એમની કાલે બસ છે, એ નીકળી જશે કાલે વરમોર જવા માટે. ચલો ગાઈઝ, ના એસી તો પછી અમે તો આવતા જાય. ચલો અહીંયા બધા હવે છૂટા પડે છે, કેમ કે અમે લોકો જઈએ છીએ વડોદરા અને એ જાય છે નડિયાદ. અને કાલે પપ્પાના લોકો હવે નીકળી જશે બસમાં ઘરે જવા માટે. એસી બહુ કહે છે બટ હવે પોસિબલ નથી રહે એવું. કરુણ સમય આવી ગયો છે એવું છે બધું. આવો ખબર પડી ગમલે. શ્યોર જશું આપણે આવતા જશું, તો ચિંતા ના કરીશ. તો નેક્સ્ટ ટાઈમ. ચલો ત્યારે બાય. બધા જતા રહ્યા અને ચલો જશું. પ્લસ હવે એસી બહુ ઈચ્છા હતી હો. ચલી શું કહો છો? હા બહુ. ચલો મમ્મી ડેડી, ચલો બંને ગાડીઓ હવે છૂટી પડી ગઈ છે અને હવે પોતપોતાના રસ્તે હવે જતી રહેશે. બહુ
હા સુતાતું નથી. યશવી બહુ ઈચ્છા હતી કે તમે અહીંયા રોકાઈ જાઓ. એકાદ રાત્રે સુઈ ગઈ હતી, અમે બેઠા હતા. 1 hour later. ઓકે ગાઈસ, તો અત્યારે અમે લોકો વડોદરામાં પહોંચી ગયા છીએ અને 7:30 થયા છે અત્યારે. તો મમ્મી કે ચાલ ને વિડીયો વચમાં આવે છે, પેલા ચપ્પલ હોય તો ચપ્પલ જોતા જઈએ. ચપ્પલ જોડીને બહુ કમ્ફર્ટેબલ રહે છે, તો મમ્મી માટે સ્પેશિયલ હવે લેવા આવે છીએ. કદાચ ગમી જાય તો સારું છે હવે, કેમ કે પેલા જે ચપ્પલ પહેરે છે એ તો હવે બંધ જ થઈ ગયા છે. દિવાળી પહેલાના ફાઇન કરીએ છીએ પણ નહીં મળતા. જેટલા બી ચૂડિયો છે ને વડોદરામાં બધા ચૂડિયો જોઈ લીધા અમે, બટ એ મમ્મીને ગમે એવા ચપ્પલ જ નથી અત્યારે. બટ હવે શું કરીએ, તો ચાલો હવે જઈએ હવે ઘર તરફ. લોટ્સ ઓફ કામ ભેગું થયું છે તો એવું છે અત્યારે. અને જો પાર્ટી આવી ગયા, હવે ના મળ્યું કઈ, હવે આવું છે. હવે જોઈએ ભાઈ, આ કાલ પરમ દિવસે હવે જોઈશું. તો એવું છે, ટીચર નો પ્રોબ્લેમ છે ને એટલે હા. ડોક્ટર જી ના આવે ને આવે જ એવા જ લેવરા મમ્મી એવું ના આવે કે સ્ટુડિયોમાં તમારે છાપ મારી, બીજા બધા ઘણા સારા આવે. તો એવું છે ગાઈસ. અને પછી અત્યારે ડાકોર થી માસાલો કે ઘણો આગ્રહ કર્યો કે તમે આવો, બટ કામ બી એટલું ભેગું થઈ ગયું હતું અને આજે નીકળી જવાની ડિસાઈડ કર્યું હતું. બટ યશવી નું બહુ પેલું હતું કે તમે આવો, તમે રહો, કેમ કે કાલે 2 દિવસથી અમે ગયા તો એ સ્કૂલે જતી હતી, બિચારી સવારમાં વહેલા ઉઠતી અને નીકળી જતી હતી, એટલે બપોરે અને સાંજે જાગી નથી શકતી રાત્રે. તો આજે બહુ એનો આગ્રહ હતો. બટ અમારું બી થોડુંક પેલું હતું કે ભાઈ બહુ કામ ભેગું થયું છે અને 1-2 પ્રકારના આમના બી કામ હતા. તો એવું છે, બધું થોડુંક સેન્ટી વાતાવરણ થઈ ગયું હતું, બટ ફાઇનલી નીકળી ગયા. અને કંઈક આવો હતો અમારો આજનો વ્લોગ. તો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે, લાઇક કરી દો, શેર કરી દો. એન્ડ ગાઈઝ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને. તો ચલીએ, તો નહીં હા, તો ચલો મળીએ કાલે. चलो गाइस, बाय बाय, स्टे ट्यून. तो गाइस तब तक के लिए आप लोग स्टे ट्यून रहना, हिंदी तो आ ही जाएगा. चलो गाइस, बाय बाय. आता रावडीच्या रंबाने ढुबली